લોકસભાની ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ગયું છે। પહેલા અને બીજા તબક્કાનું મતદાન થઈ ગયું છે અને હવે ત્રીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે। 7 મે ત્રીજા તબક્કાના મતદાનમાં ગુજરાતનો સમાવેશ થાય છે। આમ તો ગુજરાતમાં ચૂંટણી પ્રચાર છેલ્લા ઘણા દિવસોથી શરૂ થઈ ગયો છે અને હવે છેલ્લા દિવસોમાં સ્ટાર પ્રચારકોએ ગુજરાત તરફ રૂખ કર્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું નુપુર। ગુજરાતમાં ચૂંટણી સભાઓની ગુંજ જોરશોરથી સંભળાઈ રહી છે। એ પછી ભાજપ તરફથી અમિત શાહ હોય કે કોંગ્રેસ તરફથી પ્રિયંકા ગાંધી, પોતાના બેબાક નિવેદનો માટે જાણીતા ગેનીબેન પર સૌ કોઈની નજર છે અને દર ત્રીજા ચોથા દિવસે કોઈને કોઈ નેતાનો વાણી વિલાસ પણ સાંભળવા મળે છે। ટૂંકમાં ગુજરાતમાં ચૂંટણીનો મહાસંગ્રામ આખરી પડાવમાં આવી ચૂક્યો છે। હવે મતદાન આડે માંડ 10 દિવસ રહ્યા છે, ત્યારે ભાજપ, કોંગ્રેસ અને બધા જ પક્ષના નેતાઓ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, પ્રજા વચ્ચે પહોંચવા થનગની રહ્યા છે। રાજકીય પક્ષોનો ગુજરાતમાં કેવો છે પ્રચાર અને આ પ્રચારની અંદર કેવો ઝંઝાવાત જોવા મળી રહ્યો છે, સૌથી પહેલા એ છે દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે। પ્રથમ અને બીજા તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે। 2 તબક્કાના મતદાન બાદ 191 બેઠક પર ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થઈ ગયું છે। હવે ધીમે ધીમે ચૂંટણી પ્રક્રિયા આગળ વધી રહી છે। જે રીતે આ ચૂંટણી પ્રક્રિયા આગળ વધી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર તેજ કરી દેવામાં આવ્યો છે। ભાજપ તરફથી વડાપ્રધાન મોદી રોજ સરેરાશ 3 થી 4 સભા અને રોડ શો કરી રહ્યા છે। છેલ્લા 5 દિવસમાં વડાપ્રધાને આશરે 25 જનસભા સંબોધી છે। આમ જોઈએ તો ગુજરાતમાં પણ ચૂંટણી પ્રચાર આખરી પડાવમાં આવ્યો છે। ખુદ વડાપ્રધાનનું ગુજરાતમાં ચૂંટણી પ્રચારનું ટાઈમ શેડ્યુલ નક્કી થઈ ગયું છે। 7 મેના રોજ મતદાન પહેલા ગુજરાતમાં સ્ટાર પ્રચારકો સભાઓ ગજવશે। ગુજરાતમાં પ્રચાર માટે વડાપ્રધાન 2 દિવસ આવી રહ્યા છે। ત્રીજા ચરણમાં 7 મેના રોજ 12 રાજ્યોની 94 બેઠકો માટે મતદાન થવાનું છે, જેમાં ગુજરાતની 25 બેઠક, ઉત્તર પ્રદેશની 10 બેઠક, પશ્ચિમ બંગાળની 4, મધ્યપ્રદેશની 9, મહારાષ્ટ્રની 11, દાદરા નગર હવેલી અને દીવ દમણની 2, ગોવાની 2, આસામની 4 બેઠક, બિહારની 5, છત્તીસગઢની 7, કર્ણાટકની 14 અને જમ્મુ અને કાશ્મીરની 1 બેઠક પર મતદાન થવાનું છે। ત્રીજા ચરણમાં ગુજરાતની બધી જ બેઠકો ઉપર એક સાથે મતદાન છે। 2014 અને 2019ની લોકસભા ચૂંટણીઓમાં બધી જ બેઠકો ભાજપના ફાળે ગઈ છે। હવે આ ચૂંટણીમાં ગુજરાતની એક પણ બેઠક હાથમાંથી ન સરકી જાય એ માટે ભાજપ દ્વારા જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે। દેશના ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે। પાછલા દિવસોમાં અમિત શાહે પોતાના મત વિસ્તારમાં 3 વખત જાહેર સભા અને નામાંકન પહેલા રોડ શો કર્યો। અમિત શાહનો મેરેથોન પ્રચાર ચાલુ છે। 27 એપ્રિલે અમિત શાહે એક જ દિવસમાં 4 લોકસભા બેઠક પોરબંદર, ભરૂચ, પંચમહાલ અને વડોદરામાં જનસભા ગજવી અને રોડ શો કર્યા। પોરબંદર લોકસભા હેઠળ આવતા જામકંડોળામાં અમિત શાહે જંગી જનસભાને સંબોધન કર્યું, જેમાં મોદી સરકારમાં થયેલા આરોગ્ય અને વિકાસના કામો તેમજ કલમ 370 જેવા મુદ્દાને આવરી લીધા। આપણા નરેન્દ્રભાઈના સમર્થનમાં 26 માંથી 26 સીટો ભારતીય જનતા પાર્ટીની જોડીમાં નાખી અને આ વખતે તો એક ડગલું આગળ નીકળી કાઉન્ટિંગ પહેલા જ સુરતમાં ખાતું ખોલવાનું કામ થઈ ગયું છે। ભાઈ 370મી કલમ હટવી જોઈતી હતી કે નથી હટવી જોઈતી? જોરથી બોલો, હટવી જોઈતી હતી કે નથી હટવી જોઈતી? 70 વર્ષથી આ કોંગ્રેસ પાર્ટી 370ની કલમને દત્તક બાળકની જેમ પોતાના ખોરામાં રમાડે રાખતી। ભાજપ જ નહીં, કોંગ્રેસ પણ એક્શન મોડમાં છે। કોંગ્રેસના પણ સ્ટાર પ્રચારકો ગુજરાતમાં સભાઓ ગજવી રહ્યા છે। ભારત જોડો ન્યાય યાત્રા બાદ ફરી એક વખત રાહુલ ગાંધી ગુજરાત પ્રચાર માટે આવવાના છે। 29 એપ્રિલે રાહુલ ગાંધી પાટણમાં સભાને સંબોધન કરશે। ઉપરાંત ભૂપેશ બઘેલ, અશોક ગેહલોત પણ ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારો માટે પ્રચાર સભાઓ ગજવશે। પ્રિયંકા ગાંધીએ ગુજરાતમાં પ્રચારનો નગારે ઘા આપી દીધો છે। અનંત પટેલના પ્રચાર માટે વલસાડના ધરમપુરમાં પ્રિયંકા ગાંધીએ ચૂંટણી સભાને સંબોધન કર્યું। પ્રિયંકા ગાંધીના સંબોધનમાં મોંઘવારી, ગરીબી, ભ્રષ્ટાચાર, રોજગાર, આરોગ્ય જેવા મુદ્દાઓ કેન્દ્ર સ્થાને હતા। कांग्रेस की सरकार ने शुरू की और शुरू में मोदी जी ने उसको खत्म करने की कोशिश की, फिर उनको समझ में आया कि ये सही प्रोग्राम है तो उसको छोड़ दिया और अभी भी है। उस तरह का प्रोग्राम हम शहरों में भी
बनाएंगे ताकि शहरों में भी एक जो 100 दिन की मजदूरी है वो गारंटी करेंगे। आज यहाँ आपके क्षेत्र में कॉन्ट्रैक्ट पर नौकरी ज्यादा है, सच बात है। रोजगार दिलवाने का काम किसी ने किया नहीं। कांग्रेस पार्टी का हमेशा प्रयास रहा है कि रोजगार बनाए जाए। तो कांग्रेस के राज में आपको याद होगा सरकारी रोजगार बनते थे खूब सारे। तो ये सारी जो प्राइवेट इंडस्ट्री है कांग्रेस के ही जमाने में ही बनी और तभी सफल हुई। तो कांग्रेस का पूरा प्रोग्राम है कि आपके लिए रोजगार बनाएंगे। તો આ બાજુ બનાસકાંઠાના ગેનીબેન ઠાકોર લોકસભા ચૂંટણી દરમિયાન છવાયેલા રહ્યા છે। ઉમેદવાર તરીકે ગેનીબેનના નામની જાહેરાત થઈ ત્યારથી જ ગેનીબેન સૌનું ધ્યાન ખેંચી રહ્યા છે। નામાંકન ભરવા માટે ટ્રેક્ટર પર બેસીને જવાનું હોય કે ભુવાજી પાસે આશીર્વાદ લેવા માટે કે પછી જાહેરમાં વિરોધીઓને આડે હાથ લેવાના હોય, ગેનીબેન આખા બોલા સ્વભાવના કારણે સતત ચર્ચામાં રહે છે। ગેનીબેને શૈક્ષણિક સંસ્થાઓને લઈને હાલમાં જ નિવેદન કર્યા છે। ડીસામાં રોડ શો દરમિયાન શૈક્ષણિક સંસ્થાઓને સામાજિક તત્વો બાનમાં લઈને બેઠા હોવાનો તેમણે આરોપ લગાવ્યો। કે ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓમાં જે અસામાજિક તત્વો શૈક્ષણિક સંસ્થાઓને બાનમાં લઈને જે મારી બેન દીકરી સામે આગળ ઉઠાવવા માટેના કે ક્યાંક એને હેરાન કરવાના પ્રયત્નો કરે છે। એના માટે ગેનીબેન ઠાકોર આજે બજારની વિચારમાં એમને ચેલેન્જ કરે છે કે મહેરબાની કરજો, કુદરતને અહીંયા દેર છે અંધેર નથી, તમને પણ પહોંચી વળવા માટે કોઈક ને કોઈ સક્ષમ છે। એ વાતને ધ્યાનમાં રાખીને તમામને હું ખાતરી અપાવું છું કે ક્યાંક બેન દીકરીની સુરક્ષાની વાત આવે ને તો ગેનીબેને ભૂતકાળમાં ક્યારેય પીછે હટ કરી નથી અને આવનાર સમયમાં પણ નહીં કરે, એની પણ આપ સૌને હું ખાતરી આપું છું। ગુજરાતની જનતાએ ભાજપ અને કોંગ્રેસ સિવાય ક્યારેય કોઈ ત્રીજા પક્ષને સ્વીકાર્યો નથી। છેલ્લી 2 ચૂંટણીથી ગુજરાતમાં પોતાનો પગ મજબૂત કરવા માટે આમ આદમી પાર્ટી મહેનત કરી રહી છે। ઇન્ડિયા ગઠબંધન હેઠળ ભરૂચ લોકસભા બેઠક પરથી આપના ચૈતર વસાવાને ટિકિટ આપવામાં આવી છે અને ચૈતર વસાવાના પ્રચાર માટે આપના નેતા અને સાંસદ સંજયસિંહે ભરૂચમાં પદયાત્રા કરી। સંજયસિંહે મોંઘવારી, બેરોજગારીના મુદ્દાઓને લઈને પ્રચાર કર્યો તેમજ ક્ષત્રિય સમાજની નારાજગીને લઈ રૂપાલા પર આકરા પ્રહાર કર્યા। जो कुछ सूरत में हुआ, कांग्रेस के कैंडिडेट का पर्चा खारिज करके ये इस बात को दिखाता है कि 2024 के बाद देश के अंदर चुनाव खत्म हो जाएगा, संविधान खत्म हो जाएगा, आरक्षण खत्म हो जाएगा। इसलिए देश के आरक्षण को बचाने के लिए, अपने वोट की ताकत को बचाने के लिए और बाबा साहब डॉक्टर भीमराव अम्बेडकर जी के द्वारा लिखे गए संविधान को बचाने के लिए इस बार बीजेपी के खिलाफ जनता वोट कर रही है। आज पूरे गुजरात का और देश का क्षत्रिय समाज अपने आप को अपमानित महसूस कर रहा है, आक्रोशित है और बीजेपी के खिलाफ लामबंद है। केंद्रीय मंत्री रूपाला जी ने क्षत्रिय समाज के बहू बेटियों पे सवाल उठाया। अरे लड़ाई लड़ने तो हमसे लड़ेगा, 6 महीने जेल में रह के आया हूं। चैतर वसावा जी भी जेल में रह के आए, हमारे नेता को आपने जेल में डाल दिया, सिसोदिया को जेल में डाल दिया, सत्येंद्र जैन को जेल में डाल दिया। हम पे लाठियां चलाओ, मुकदमे लिखो, जेल में डालो, लेकिन अगर हमारे समाज की बहू बेटियों पे सवाल उठाओगे तो इसको कतई बर्दाश्त नहीं किया जाएगा और सूद समेत आपको जवाब दिया जाएगा। बीजेपी को राजपूत समाज एकत्रित होकर गुजरात के अंदर और देश के अंदर हराने का काम। આ ચૂંટણીમાં ક્ષત્રિય આંદોલન મહત્વનું ફેક્ટર સાબિત થશે। પરસોત્તમ રૂપાલાથી નારાજ ક્ષત્રિય સમાજ ભાજપ વિરોધી મતદાન કરવા પ્રચાર કરી રહ્યો છે। ક્ષત્રિય સમાજથી ભલે ભાજપને જોઈએ એટલું નુકસાન ન થાય, પણ આંદોલનની અસર તો ભાજપને જરૂર થઈ શકે છે અને ક્ષત્રિયોની આ નારાજગીને અંકે કરવા કોંગ્રેસ પણ મથામણ કરી રહી છે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે નવસારીના વાંસદામાં ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરી અને વાંસદા ક્ષત્રિય સમાજે વલસાડ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપવાનો દાવો કર્યો। કોઈએ પણ પોતાની બેટી દીકરી અંગ્રેજોને આપી નહોતી। આમ છતાં એવું કહેવું કે રાજા મહારાજાઓ ઝૂકી ગયા હતા અને અંગ્રેજો સાથે રોટી બેટીનો વ્યવહાર કર્યો હતો, આ બધાને અપમાન લાગ્યું અને માંગ સાદી હતી કે ભાઈ તમે આ એક ઉમેદવારને બદલી કાઢો અને આ સરળતાથી થઈ શકે। આ ભૂલ નહોતી, ગંભીર ગુનો હતો અને દિલથી માફી પણ નહીં માંગી। હું ક્યારેય માફી માંગતો નથી, મારા પક્ષને નુકસાન જાતું હોય તો માફી। અને એ જ સમયે દલિત સમાજનું અપમાન પણ એમણે કર્યું
ભૂતકાળમાં બનાસકાંઠામાં ચૂંટણી પ્રચારમાં ગયા ત્યારે આ જ ઉમેદવારે માલધારી સમાજ વિશે એલ બોલીને માલધારી સમાજનું અપમાન કર્યું હતું. તો આ માંગણી સામાન્ય રીતે કોઈ એક સમાજ નહીં, તમામ લોકોને લાગ્યું કે આ દેશની બહેનો દીકરીઓનું અપમાન છે, ઉમેદવાર બદલો. એ વાત સાંભળવાની બદલે સમાજના કોઈ વ્યક્તિ આંદોલન માટે જતા હોય તો એનો પાઘડી પાડી દેવી, હાથ મારીને પાઘડી પાડી દીધી. આપણે જોયું છે કોઈ ઝપાઝપીમાં પાઘડી નહોતી પડી. એ શેખાવતજીની પાઘડી પાડીને સરકારે એવો અહંકાર બતાવ્યો કે તમારી આબરૂ પાડીએ છીએ. દેશના ઇતિહાસમાં 2014નું વર્ષ રાજકીય રીતે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું. ગુજરાતમાં પણ 2014થી માહોલ બદલાઈ ગયો હતો. 2009ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26 લોકસભા બેઠકમાંથી 15 પર ભાજપ અને 11 પર કોંગ્રેસ જીતી હતી. પણ વર્ષ 2014માં ગુજરાતમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા. ગુજરાતમાં કોંગ્રેસનો એક પણ ઉમેદવાર જીતી શક્યો નહીં અને 2019માં તેનું પુનરાવર્તન થયું. 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ મેદાને ઉતર્યા. તેમ છતાં પણ ગુજરાતની એક પણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જીતી શક્યા નહીં. કોંગ્રેસનો રકાસ નીકળી ગયો. હવે 7 મે 2024ના દિવસે ગુજરાતની 25 બેઠકો ઉપર મતદાન થવાનું છે. ગુજરાતમાં કયા પક્ષના ફાળે કેટલી બેઠક જાય છે એ તો પરિણામના દિવસે એટલે કે 4 જૂન 2024ના દિવસે જ ખબર પડશે.